हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल। આપણે ટમેટાનો સોસ ઘરે બનાવવો હોય તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે ટમેટા લઈ લેવાના અને ટમેટાને ચાકુ વડે કટ કરી લેવાના અને કુકરમાં બાફવા માટે મૂકી દેવાના। ત્યારબાદ આપણે ટમેટાને એક વાસણમાં કાઢી લઈશું। ત્યારબાદ લસણ, મરચું, આદુ આ બધું સાઈડમાં લઈ લઈશું અને મિક્સર જારમાં એડ કરી દઈશું અને બધું જ બરાબર રીતે પેસ્ટ કરી અને તૈયાર કરી લઈશું। ત્યારબાદ એમાં જીરું એડ કરીશું। ત્યારબાદ લીમડાના પાન એડ કરીશું। આ એકદમ ટમેટા સરસ બફાઈ ગયા છે। હવે તેમાં બ્લેન્ડર ફેરવી લઈશું। ત્યારબાદ બધા મસાલા લઈ લઈશું। સૌથી પહેલા તો તપેલામાં તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં પેસ્ટ એડ કરી દઈશું। પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું, ચટણી પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું। ટમેટાનો સોસ એડ કરી લઈશું અને એકદમ સરસ ઉકળવા દઈશું। વધારાનો જે હતો સોસ એ આપણે એડ કરીને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું। હવે એકદમ સરસ ઉકળવા દઈશું। આ સોસને તમે સ્ટોર કરી શકો છો। જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પાણી એડ કરીશું વધારાનું અને સરસ ઉકળવા દઈશું। એકદમ સરસ બાર જેવો ટમેટો સોસ ઘરે તૈયાર કરી શકો છો તમે। હજુ થોડું પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો। ત્યારબાદ ખાંડ એડ કરીશું। ત્યારબાદ કોથમીર એડ કરીશું। जो गोबर की बॉल बना रही थी मैं और मैं देख रही थी वो बस गिर रहा, उसमें हमारा इतना टाइम वेस्ट हो गया। એકદમ સરસ સોસ તૈયાર છે। વિડીયો જોવા માટે થેન્ક્સ।